આપણે બ્લોગમાં થોડુંક કન્ડિશન ભૂલ થઈ ગઈ છે. આપણે 8 તારીખ કીધું છે, તો સોરી ગાઈસ, 8 તારીખ નહીં, તો લગભગ આજેથી છે 17 તારીખ. તો 18 તારીખે આપણે કપાસનું મુહૂર્ત છે. 18 તારીખે મુહૂર્ત કરવાનું છે સોમવારે. તો આગળ આપણે બ્લોગમાં થોડુંક ભૂલ થઈ ગઈ, તો થોડુંક ચલાવી લેજો. તો ચાલો આપણે એટલું જ કહી રહ્યો છું, તો થોડુંક મિસ્ટેક થઈ ગઈ છે. તો હેલો યુટ્યુબ ફેમિલી, મારા બ્લોગની અંદર તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે. તો સૌથી પહેલાં જય માતાજી. તો આજના આપણું કામ છે, આપણે અહીંયા ડીપના ઢગલા કરવાના છે. તમે આ જોઈ શકો છો, આ ઢગલા છે ને એવા કરવાના છે. અહીંયા તમને બતાવી રહ્યો છું આ ઢગલા. તો જ્યાં પણ નવા ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હવે ઢગલા કરવા જઈએ છીએ, ત્યાં સુધી બ્લોગને ખાસ બન્યા રહેજો. અને આપણે ડીપ લાંબી થઈ ગઈ છે, ફાઇનલી કમ્પ્લીટ તમે જોઈ શકો છો. અને આ બાજુ છે કાલે કપાસ સોંપવાનો છે અહીંયા. તો કાલે મુહૂર્ત છે આપણે કપાસનું. તો સોમવાર છે કાલે, એટલે અને તારીખ છે 9 તારીખ. તો કાલે આપણે મુહૂર્ત કરવાનું છે. આ ભાગ અહીંયા સુધી સોંપવાનો છે, અહીંયા છે ને અહીંયા સુધી. તો કાલનો બ્લોગ જોવા માટે આપણે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક લાઈક કરી નાખજો. તો ગાઈસ, આ છે આપણો આજનો બ્લોગ, તમે જોઈ શકો છો. અને યુટ્યુબ ચેનલ પર ખાસ નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો ગાઈસ. સોરી ગાઈસ, બોલાતો હોય નહીં, કારણ કે થોડુંક થાકી જવાયું છે હમણાં. અહીંયા હારી સોંપવાનું છે, અહીંયા ડેટી છે ને અહીંયા હારી. આ બાજુ છે થોડોક તાર મારવાનો બાકી છે. તો અને આ બાજુ પણ ફિટ થઈ ગઈ છે ડીપ આપણે કમ્પ્લીટ. તો હવે કપાસ સોંપવાનો છે આપણે 4 ડાટા 4 વાલ. કઈ હરી તમને બતાવી રહ્યો છું. આ દેખાય છે આપણે અહીંયા પાવડો, અહીંયા હરી સોંપવાનો છે કપાસ. તો બ્લોગની અંદર ખાસ બન્યા રહેજો ગાઈસ, મજા આવવાની છે. છેલ્લે સુધી બ્લોગ બન્યા રહેજો. તો આ 4 વાલ છે ને, અહીંયા આ વાલ છે અને અહીંયા ડટ્ટી હરી સોંપવાનો છે કપાસ. 2 દિવસમાં લગભગ સોંપા જાય છે. હમણાં મારવાનું છે પપ્પા, મમ્મીઓ અને પપ્પા જતા રહેશે આપણે આગળ, અને નાનો ભાઈ પણ આગળ વહી જશે. તો હું બ્લોગ બનાવું છું એટલે થોડુંક પાછળ છે. તો ચેનલ પર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળું છું તમને બપોરે, ત્યાં સુધી યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ રહેજો. તો ચાલો આપણે મળીએ બપોરે. તો ગાઈસ, અહીંયા સોંપવાનું છે એટલે. તો ચાલો આપણે મળીએ બપોરે. તો ગાઈસ, આપણે હવે જઈએ છીએ વાડીએ. કામ પૂરું થઈ ગયું છે, તમે જોઈ શકો છો. ખીલા પણ મળી ગયા છે, તમને હું બતાવી રહ્યો છું. તો આજનું કામ પૂરું. તો હવે સાંજે આવું અહીંયા. અને આ ભાગમાં સોંપવાનો છે કાલે કપાસ, તમે જોઈ શકો છો. કપાસ સોંપવાનો છે અને મમ્મી પપ્પા જાય છે આગળ. તો ગાઈસ, અહીંયા આપણે કપાસ સોંપી દેવાનો છે કાલે. કાલે આપણે કપાસનું મુહૂર્ત છે. ચેનલ પર નવા આવેલા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આવું છે કંઈક, તમે જોઈ શકો છો હમણાં બ્લોગ આજનો. તો આજનો બ્લોગ તમને પસંદ આવ્યો તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. તો છેલ્લે સુધી બનાવી રહેજો બ્લોગની અંદર. તો ગાઈસ, અહીંયા આપણે પાડો નાખ્યો હતો, ખબર બ્લોગ બનાવ્યો તો ના જેવો હોય જોઈ લીધો. આપણે અહીંયા પાડો નાખ્યો હતો, બ્લોગ બનાવ્યો હતો આપણે. જેને પણ ના જોયું હોય એ જોઈ લીજો. તો ગાઈસ, શું કહો હવે ગાઈસ. તો આ છે આપણે અહીંયા તો આપણું કામ પૂરું. તો અહીંયા આપણે સોંપવાનો છે કપાસ. ખીલા પણ મારીને થોડીક જગ્યાએ રાખવું પડે, હાથે ચાલે એવું, કારણ કે જગ્યા રહે તો આપણે પણ મજા આવે. તો અહીંયા છે આપણે જાળી. આ બધું આપણે બતાવ્યું છે આગલા બ્લોકમાં. તો ના જે હોય જોઈ લેજો ગાઈસ. તો આ છે હમણાં બ્લોકનો નજારો આપણો. અને અહીંયા આવે છે આપણે ડીપની ગાડી, નવી ડીપ લેવાની હોય. તમે જોઈ શકો છો ડીપની ગાડી. તો ચલો ગાઈસ, યુટ્યુબ ચેનલ પર ખાસ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો.
તો અહીંયા છે આપણો પાળો, અહીંયા કમ્પ્લીટ અડ્ડર છે અને આ છે ડીપની ગાડી જઈશ. તમે જોઈ શકો છો નવી ડીપ આવી છે ગાઈસ. અહીંયા કંઈક બીજી વાળી છે આવી છે, આપણને નહીં ખબર કઈ આવી હતી, પણ નવી ડીપ છે. તો ગાઈસ આવો છે હમણાં કાચાવાનો નજારો. તમે જોઈ શકો છો આપણે ખેતી, તમે આપણું ખેતર કેટલું લાંબુ છે તમે જોઈ શકો છો આપણા કેમેરાની અંદર, પણ ના આવી કેવું છે. અહીંયાથી તે મીવાનો આપણે કપાસ રહી, કપાસ મેકવાનું થઈ જાય એટલે જાડો લીંબો દેખાય છે. અહીંયાથી આપણું ખેતર છે અને આ છે આપણી વાડી નાની એવી. તો ગાઈસ હવે હું કહું ગાઈસ, બીજું તો આજે કંઈક કોન્ટેન્ટ નહીં સારું, એટલે શું કરવાનું, આપણે ખેતીવાડીના બ્લોગ આવે છે. તમને આપણા બ્લોગ થોડોક પણ પસંદ આવતા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જજો. તો આજનો બ્લોગ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. તો ચેનલ પર નવા આવેલા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આવા નવા બ્લોગ આવશે ડેલી. તો મળીએ સવારે નવા બ્લોગ કંઈક નવું લઈને આવીશ. ત્યાં સુધી બાય બાય, જય માતાજી. તો મળીએ આવે નવા બ્લોગની અંદર. તો ગાઈસ અહીંયાથી આ પાસે અંદર બહુ જ, તો ચાલો ગાઈસ મળીએ સવારે નવો બ્લોગ લઈને આવીશ તમારા માટે એક સારો એવો. તો બ્લોગ નવો જોવા માટે